વાત કરવામાં આવે જામનગરની તો જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે, જેના પરિણામે લોકોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે। જામનગરનો રણજીત સાગર ડેમ જે ઓવરફ્લો થયો છે, ડેમનો નજારો જોઈ શકાય છે, જ્યાં ડેમમાં જોરદાર પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। રણજીત સાગર ડેમ જે ઓવરફ્લો થઈ ચૂક્યો છે। જામનગરનો આ રણજીત સાગર ડેમ જે જીવાદોરી સમાન ડેમ કહેવામાં આવે છે, આ ડેમ ઓવરફ્લો થતાં પાણી વહી રહ્યું છે, જેના પરિણામે લોકોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે। જામનગર જિલ્લાના તમામ જળાશયોમાં નવા નીરની ભરપૂર આવક થઈ છે। જામનગરમાં અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે, ત્યારે જામનગર જિલ્લાના ડેમ પણ છલોછલ થયા છે। ફુલઝર કોબા ડેમ, ઊંડ 2 ડેમ, વેણુ 1 ડેમ ઓવરફ્લો થયો છે। કોટડા બાવેસીના ફુલઝર કોબા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ફુલઝર કોબા ડેમના 10 દરવાજા 7 ફૂટ સુધી ખોલાયા છે, ત્યારે જામજોધપુરમાં વનાણા ગામે વેણુ 1 ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। ધોધમાર વરસાદ વરસ્યો છે જામનગર જિલ્લામાં, જેના પરિણામે જળાશયોમાં નવા નીર આવ્યા છે।